હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે શાકપુર ખોડિયાર મંદિર. રસ્તામાં આપણે રોજ જોવા મળ્યા ત્યાં આપણે ઘડીક ઊભા રહી ગયા હતા. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે શાકપુર ખોડિયાર મંદિરે અને અમારા દોસ્તારો છે. અહીં 2-3 દુકાનો પણ છે અને દુકાનેથી આપણે નાસ્તો લઈ લીધો છે. અને મારા 2-3 મિત્રો મારી સાથે છે અને તેની સાથે અમે ડુંગરા ઉપર અમને જવાના છીએ. અહીંયા બેસતા વર્ષનો ખૂબ મોટો મેળો થાય છે અને અમે દર વર્ષે અહીંયા મેળામાં આવતા હોય છે. અમારા બેસતા વર્ષની શરૂઆત અહીંથી જ થાય છે. ખોડિયાર માતાજીના દર્શન કરીને અમે બેસતા વર્ષ કરીએ છીએ. અહીંયા 2-3 શ્રીફળની પણ દુકાન છે, તમારે શ્રીફળ અહીંયાથી મળી જશે. અમારા ભલીભાઈને બહુ ઉતાવળ છે ડુંગરો ચડવાની, તે ઝડપથી દોડવા મળ્યા છે. દર વર્ષે બેસતા વર્ષના દિવસે મેળો કરવા અમે અહીંયા આવી છીએ. ડુંગરો ચડવાનો આપણે ચાલુ કરી દીધો છે અને ધીમે ધીમે આપણે હવે ડુંગરો ચડીશું. અમારા ભાઈ સિદ્ધુભાઈ તો ઠાકી વધુ જાય છે, 5 દાદરા ચડ્યા. 50 જેટલા દાદરા ચડવી ત્યાં આપણે બકરાણીયા પરિવારના સુરાપરા દાદાનું મંદિર દેખાય છે અને સરસ એવું મંદિર બનાવેલું છે. અને અહીંયા જગ્યા પણ બેસાય એવી સારી છે અને એનું વાતાવરણ પણ બહુ ખૂબ સરસ છે. અહીંયા જુઓ, તમને અહીંયા લીલુંછમ વાતાવરણ તમને અહીંયાથી દેખાય છે. આજે પબ્લિક બહુ વધારે છે. આપણે પાછળ ડુંગરો ચડવાનો ચાલુ કરી દીધો છે. આ ડુંગરાના બાજુની જગ્યા છે, ત્યાં મારા મિત્રો બધા કહે છે કે આપણે અહીંયા ફોટા પાડવા છે, તો ચાલો મેં કીધું જઈએ ફોટા પાડવા. આપણે લાગે છે કે હજી થોડુંક આપણે આગળ જવું જોઈએ, તો ચાલો આપણે આગળ થોડાક જઈએ. આ બે ટેણીને અમારી સાથે ફરવાની બહુ મજા આવી ગઈ. એ મને કહે છે કે હવે ગમે ત્યાં તમે જાઓ ને મને લેતા જજો. ફોટા બોટા પાડી લીધા છે. અહીંયા નજારો બહુ સુંદર હતો અને ફોટા પણ આપણે સારા પાડી લીધા છે. તો હવે આપણે આગળ જઈશું. તો હવે ધીમે ધીમે આપણે આગળ વધ્યું અને હવે આપણે ફરીથી ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈશું. અમારે જયદીપભાઈ એટલા દાદા ચડ્યા તો થાકી ગયા છે. હવે આ બંને છોકરાઓને થાક લાગતું નથી. જો કેવા કૂદકા મારીને આગળ દોડે છે. આપણે અડધો જેટલો આપણે ડુંગરો ચડી ગયા છે અને હવે આ લાગે છે આ થાકી ગયા છે, તો થોડોક આપણે આરામ કરી રહીશું. આ ડુંગરાના દાદર અંદાજે 350-370 જેટલા લાગે છે. હજી અડધો ડુંગરો ચડ્યા છે અને આ અમારા ભાઈ તૈયાભાઈ થાકી ગયા છે, અહીં બેસી ગયા છે. અને આપણા ડુંગરો ચડતા ચડતા બાજુમાં સારું લોકેશન આવતું હોય ત્યાં પણ આપણા જતા આવે છે અને ધીમે ધીમે આપણે હું પણ ત્યાં જઈશ.
ને હવે ફટાફટ દાદરા ચડવા મળ્યા છે. અહીંથી તમે જુઓ કે ડુંગરાનું કેવું વાતાવરણ છે અને કેવું સરસ મજાનું લીલુંછમ વાતાવરણ દેખાય છે. અહીંયા દૂર દૂરના ખેતરો પણ તમને અહીંયા દેખાય છે, તો તમે જુઓ. ને હવે આ બધા એકબીજા સાથે મસ્તી કરે છે, વાતો કરે છે અને અહીંયા ઘડીક બેસી ગયા બધા. ને આ બંને તો બાંધવા મળ્યા તો માણ છૂટા પાડ્યા. હવે પાછા ડુંગરે ચડવા મળ્યા છીએ આપણે અને ચાલો હવે જઈએ. ને અહીંયા ઘણા બધા જાણીતા લોકો પણ આપણને મળી ગયા હતા અને તેની પણ આપણે મુલાકાત લઈ લીધી. અહીંયા મને મારા કાળો મામા મળી ગયા હતા, તો તેની પણ મુલાકાત મેં લઈ લીધી. ડુંગર ચડીને બધાને પાણીની ત્રેસ લાગી હતી, તો હવે આપણે પાણી પીવા જઈશું. અહીંયા સરસ એવી પાણીની પરબ છે. પાણી પીને હવે આપણે મંદિર તરફ જઈશું. અહીંયા દૂર દૂરથી માણસો માનતાઓ કરવા આવે છે. અહીં તમારે શ્રીફળ વધેરવાનું હોય છે. હું મારા મિત્રો સાથે ઘણી વખત પ્રસાદી લેવા આવું છું. અહીંના પૂજારી બાપા છે, એનો દીકરો જયું, એ મારો મિત્ર છે, તો તેની સાથે પણ હું અહીંયા ઘણી વખત પ્રોગ્રામ હોય તો અહીંયા મંદિરે રાતે અમે આવી છીએ પ્રોગ્રામમાં. હવે માતાજીના દર્શન કરી લઈશું આપણે. હવે મંદિર ફરતે આપણે પ્રદક્ષિણા કરીએ અને દર્શન કરી લઈશું. પ્રદક્ષિણા પૂરી કરી હવે અહીં આપણે હનુમાન દાદાના દર્શન કરીએ અને અન્નપૂર્ણામાના આપણે દર્શન કર્યા અને પછી આપણે અહીંયા કાળીકામાના આપણે દર્શન કરીશું. અહીંયા ભોળાનાથનું પણ મંદિર છે અને ભોળાનાથના પણ આપણે દર્શન કર્યા. હવે આપણે બહાર જઈશું, બહારનો નજારો આપણે જોઈશું. કેવો સુંદર નજારો તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા સાવજ પણ આવી જાય છે. જો તમે રાતના સમયમાં અહીંયા આવો તો ઘણી વખત તમને ભેગા પણ થઈ જશે. રાતે તે ગામમાં આટા મારતા હોય. આ મંદિરની બાજુની જગ્યા છે, અહીંયા તમે આરામ પણ કરી શકો છો. જો કેવો સુંદર નજારો તમને દેખાય છે. આ શાકપુર ગામ છે આખું. અને હવે ધીમે ધીમે આપણે નીચે તરફ જઈશું. હજી મારા મામાને એ પણ રોકાણા છે અને અહીંનું વાતાવરણ તે પણ જોવે છે. તે એના મિત્રો સાથે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. હવે આપણે ધીમે ધીમે નીચે તરફ જઈશું અને ક્યાંક સારી જગ્યા ગોતીને આપણે નાસ્તો કરવા બેસીશું ક્યાંક. હજી પણ માણસો ઘણું બધું આવે છે અહીંયા દર્શન કરવા. આ બે ટેણીયા તો ઉતાવળે ઉતરવા મળ્યા છે. અને ડુંગર ફરતે આજુબાજુ બધે જંગલ જ આવેલું છે, એટલા માટે અહીં બાજુમાં બધે લીલુંછમ જ વાતાવરણ તમને જોવા મળશે. હું જ્યારે પણ ફ્રી હોઉં ત્યાં અહીંયા માતાજીના દર્શન કરવા આવું છું અને એનું વાતાવરણ જોઈને મારું માઇન્ડ બહુ ફ્રેશ થઈ જાય છે. મારા જયદીપભાઈ કહે છે કે હવે મને ભૂખ લાગી છે, તો આપણે ક્યાંક બેસીને નાસ્તો કરી લઈએ. નાસ્તો લાવ્યા છે આપણે, નાસ્તો કરવા કેળાની વેફર ખાવા. હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. હું પણ લઈ લઉં, નકર આવડા કઈ વધવા નહીં દે. અહીંથી જો સામેનો ડુંગરો પણ કેવો સરસ લાગે છે. અમારા ભલીભાઈ દોડતા ઉતરે છે. અહીં વળાંકમાં બેસવાની જગ્યા છે, તો તમે ઘડીક આરામ કરવા બેસી લઈએ. હવે ધીમે ધીમે પાછા આપણે નીચે ઉતરવા મળ્યા છે. હવે થોડાક જ દાદર ઉતરવાના બાકી છે. અહીંયા તમે કંઈ પણ માનતા રાખો તે સફળ થાય છે. તો અહીંયા માતાજીના દર્શનને તમે અવશ્ય આવજો. અને હવે આપણે સાવ નીચે ઉતરી ગયા છીએ. અહીં બેસવા માટે બાકડાની વ્યવસ્થા પણ સારામાં સારી છે, તો તમે અહીંયા આરામ કરી શકો છો. અને તમારા બાળકો માટે રમકડા જો લેવા હોય તો અહીંયા રમકડા પણ મળે છે, તો તમે લઈ શકો છો.
અને રક્ષાબંધન આવવાનું છે, તો તેના માટે રાખડી પણ અહીંયા મળે છે, તો તમે રાખડી પણ લઈ શકો છો. મારા ફ્રેન્ડની ગાડી ગેટની બહાર છે, તો બંને ગેટ બહાર જાય છે ગાડી લેવા, અને અમારી ગાડી અહીંયા અંદર પડી છે, તો અમે અહીંયા અંદર રહીશું. અહીં તમને ભેળ અને પાણીપુરી વાળા તમને જોવા મળશે. જો તમારે ખાવી હોય તો ખાઈ લેજો. તો હવે આપણે ગાડી લઈને આપણે ઘર તરફ જઈશું. મારો મિત્ર ને અમે બંને ગાડી લઈને સાથે જ જઈએ. તે આગળ છે અને હું પાછળ અમે જઈએ છીએ. આ શાકપુર ગામ છે અને તેનો રસ્તો. રસ્તામાં દરગાહ આવે છે અને ત્યાં પાણીનું પરબ છે, તો આપણને તરસ લાગી હતી, તો આપણે તેને એ પાણી પીવે છે. પાણી પીને આપણે જઈશું. આપણે ગામ પહોંચી ગયા છીએ. વિડીયો ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા મિત્રોને જય ખોડિયાર.